નમસ્કાર. આજે આપણે વાત કરીશું લોકશાહીના એવા યોદ્ધા વિશે જે દેખાતા નથી પણ જેમનું કામ સૌથી મહત્વનું છે. પોલિંગ ઓફિસર 3 એટલે કે PO3. ખબર છે, આ એક એવી જવાબદારી છે જ્યાં એક નાનકડી ભૂલ પણ આખી ચૂંટણીના પરિણામ પર બહુ મોટી અસર કરી શકે છે. તો ચાલો આજે એમની જવાબદારીઓને બિલકુલ નજીકથી સમજીએ. તો ચાલો શરૂઆત એક બહુ સીધા અને સચોટ સવાલથી કરીએ. ખરેખર લોકશાહીનો પાયો છે શું? એવી કઈ એક વસ્તુ છે જેના પર આખી સિસ્ટમ, આખી આપણી વ્યવસ્થા ટકેલી છે? જવાબ છે આપણો વિશ્વાસ. હા, એ વિશ્વાસ કે આપણે જે મત આપ્યો છે એ સંપૂર્ણપણે નિષ્પક્ષ છે, સુરક્ષિત છે. આ જે અતૂટ વિશ્વાસ છે ને, એ જ લોકશાહીની સાચી તાકાત અને એની અસલી ઓળખ છે. અને આ જ વિશ્વાસની રક્ષા કરવાની છેલ્લી અને સૌથી નિર્ણાયક જવાબદારી પોલિંગ બૂથની અંદર PO3ની હોય છે. એમ કહી શકાય કે એ મતદાર અને મતપેટી વચ્ચેની અંતિમ અને સૌથી મહત્વની કડી છે. જો સાવ સરળ શબ્દોમાં કહીએ ને તો PO3 એ લોકશાહીના ગેટકીપર છે. એમની એક નાની અમથી ભૂલ પણ આખી ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલ ઊભો કરી શકે છે. તો સવાલ એ થાય કે PO3નું કામ ખરેખર ક્યાંથી શરૂ થાય છે? મતદારો આવે એના કલાકો પહેલાં પડદા પાછળ ઘણી બધી તૈયારીઓ ચાલતી હોય છે. ચાલો એ તૈયારીના તબક્કા પર એક નજર કરીએ. તો મતદાન શરૂ થાય એની પહેલાં જ PO3નું અસલી કામ શરૂ થઈ જાય છે. એમણે પાક્કું કરવું પડે કે બધું જ એકદમ બરાબર છે. બેલેટ પેપર હોય, EVM હોય, પેલી શાહી હોય, બધું જ. અને હા, પછી થાય છે મોક પોલ. એનાથી મશીન બરાબર ચાલે છે કે નહીં એ ચેક થાય. અને પછી પોતાની નજર સામે જ એને સીલ કરાવવું પડે. આ છે ને કોઈ સામાન્ય કામ નથી, આ તો એક મિશન છે. અને હવે આવે છે મુખ્ય દિવસ, એક્શનનો સમય, જ્યારે પોલિંગ બૂથના દરવાજા ખુલે છે અને મતદારો આવવાનું શરૂ કરે છે. આ એ સમય છે જ્યારે PO3ની ભૂમિકા સૌથી વધુ કેન્દ્રમાં હોય છે. મતદાનના કલાકો દરમિયાન PO3 એક સાથે જાણે અનેક મોરચે લડતા હોય છે. મતદારોને સાચું માર્ગદર્શન આપવાનું, આંગળી પર શાહી લગાવવાની અને સાથે સાથે સતત EVM VVPAT મશીન પર નજર રાખવાની. આ એકદમ કુશળ મલ્ટીટાસ્કિંગ જેવું કામ છે. જો પ્રક્રિયા એકદમ સરળ છતાં કેટલી મહત્વની છે. મતદાર PO1 અને PO2 પાસેથી પોતાની ઓળખ ચકાસાવીને સીધો આવે છે PO3 પાસે, અને PO3 એમને સમજાવે છે કે મત કેવી રીતે આપવાનો છે. મતદાર માટે મતદાન મથકની અંદર આ છેલ્લું અને સૌથી અગત્યનું પગલું છે. હવે PO3ની એક અત્યંત ખાસ અને સંવેદનશીલ જવાબદારી છે મહિલા મતદારો પ્રત્યે. એમણે એ પાક્કું કરવાનું છે કે દરેક મહિલા મતદાર કોઈપણ જાતના સંકોચ વગર એકદમ સુરક્ષિત અને આરામદાયક રીતે મતદાન કરી શકે. એમની ગોપનીયતાનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું અને જરૂર પડે તો એમને પ્રાથમિકતા પણ આપવાની. આ માત્ર કોઈ નિયમ નથી, પણ લોકશાહીનો એક મૂળભૂત સિદ્ધાંત છે. દરેક મહિલા મતદારને સન્માન અને સુરક્ષાનો અનુભવ કરાવવો એ PO3ની માત્ર ફરજ નથી, પણ એક નૈતિક જવાબદારી પણ છે. આટલું જ નહીં, PO3 એક રક્ષકની ભૂમિકા પણ ભજવે છે. એમની બાજ નજર એ સુનિશ્ચિત કરે છે કે બૂથની અંદર કોઈ નિયમ તો નથી તોડી રહ્યું, કોઈ ફોટોગ્રાફી તો નથી કરતું અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરવાનો પ્રયાસ તો નથી કરી રહ્યું. દરેક મત પડ્યા પછી VVPATમાંથી સ્લિપ દેખાય કે નહીં એના પર PO3એ સતત નજર રાખવાની હોય છે. અને જો મશીનમાં સહેજ પણ શંકા જાય તો તરત જ પોલિંગ બૂથના જે ઇન્ચાર્જ હોય એટલે કે પ્રિસાઇડિંગ ઓફિસર એમને જાણ કરવી પડે. અહીંયા એક ક્ષણનો વિલંબ પણ મોંઘો પડી શકે છે. ચાલો, મતદાનનો સમય પૂરો થયો, પણ PO3નું કામ હજી પૂરું નથી થયું. હકીકતમાં હવે સૌથી મહત્વનું કામ શરૂ થાય છે. આખા દિવસ દરમિયાન થયેલા મતદાન અને એના પરિણામને સુરક્ષિત અને સીલબંધ કરવાનું. મતદાન પૂરું થતાં જ PO3ની સીધી દેખરેખ હેઠળ EVM અને VVPAT મશીનોને ફરીથી એકદમ કાળજીપૂર્વક સીલ કરવામાં આવે છે. દરેક મતપત્રકનો ચોક્કસ હિસાબ મેળવાય છે, બધા જ જરૂરી ફોર્મ ભરાય છે અને પછી બધી જ સામગ્રી પ્રિસાઇડિંગ ઓફિસરને સોંપવામાં આવે છે. આ બધી જ જટિલ જવાબદારીઓના મૂળમાં કેટલાક અતૂટ સિદ્ધાંતો છે. આ એ સિદ્ધાંતો છે જે PO3ને નિષ્પક્ષ રહીને પોતાની ફરજ બજાવવામાં મદદ કરે છે. અને આ જ સિદ્ધાંતો મતદારના વિશ્વાસનો પાયો છે. જુઓ, આ બધાનો મુખ્ય મુદ્દો શું છે? એકદમ સ્પષ્ટ છે, સંપૂર્ણ નિષ્પક્ષતા. PO3 કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવારનો પક્ષ લઈ જ ન શકે. એમણે તો દરેક મતદાર સાથે એક સરખું અને સન્માનપૂર્વક વર્તન કરવાનું છે.
અને હા, નિયમોનું એકદમ ચુસ્તપણે પાલન કરવાનું. બસ આ જ છે એમની આચારસંહિતા. તો અંતે સવાલ એ જ છે કે આખી ચૂંટણીની વિશ્વસનીયતા કોના પર ટકેલી છે? જવાબ છે PO3 જેવા હજારો અદૃશ્ય નાયકો પર, જેઓ શાંતિથી અને પૂરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવીને આપણી લોકશાહીને જીવંત રાખે છે. એમની જવાબદારી જ આપણો વિશ્વાસ છે.